જય શ્રી રામ। આજે તારીખ 12/9/2025 વૃષ્ટિ શરૂ થઈ છે। કાલે 11 તારીખે તે વૃષ્ટિ થઈ। આજે 12/10 શરૂ થઈ ગઈ છે। આગલા વિડીયોમાં મેં કીધું હતું ઓક્ટોબર મહિનાનો કે વૃષ્ટિ ભાદરવાની પૂનમ પછી ત્રીજ પછી વૃષ્ટિ બહુ થાય, 8-10 દિવસ વરસવાનો છે। એટલે જે મેં ધારણા હતી કે તારીખ 10થી 20 તારીખ સુધી ગામે ગામે વરસાદ હારામાં હારો થાય, જ્યાં થાય ત્યાં જોરદાર જ થશે, ધીમી ગતિએ નહીં વરસે। એનું કારણ છે કે અત્યારે ઉત્તર બાજુના વૃષ્ટિ આવે છે, ઈશાન ખૂણાની। ઈશાન ખૂણાની આવે એ મારે લિસોટાના આધારે ગણતરી હતી। કચ્છ અને કાતરા મહાશિવરાત્રિમાં લિસોટા અને કસોટા હતા, એના 195 દિવસ આ ત્રીજ ભાદરવા વદ ત્રીજની જે એ ગણતરી આવે છે અને તારીખ 10થી માંડીને 15-20 તારીખ સુધી એ વૃષ્ટિ થાય। એ વિડીયો જે મહાશિવરાત્રિનો વિડીયો ઉતારેલો છે, બહુ સારો હાલેલો છે। 56,000 લોકોએ જોયેલો છે એ વિડીયો જે છે। એમાં મેં કીધું હતું કે 195 દિવસે વૃષ્ટિ થાય, તો મારી ગણતરીમાં જે આવતું હતું કે ભાદરવાની પૂનમ પછી ત્રીજ ચોથમાં આવે, તો એ પ્રમાણે જ અત્યારે શરૂ થયો છે। જો 195 દિવસે જો થતું હોય ગણતરીમાં, તો જ એ લિસોટાનું માન્ય થાય, પાકું છે। લિસોટાને આધારે જ વૃષ્ટિ બંધાય છે, પાકું છે। એમાં જે માગશર મહિનાની બીજનો જે વિડીયો મેં ઉતારેલો છે, એ આપણે વાવણી થઈ તારીખ 16 જૂનમાં જે વાવણી થઈ એ તે 195 દિવસે જે માગશર મહિનાનો વિડીયો છે, એમાં તે મેં બતાવેલા છે, કસોટા અને લિસોટા બધું વિડીયામાં બતાવેલું છે। એના 195 દિવસે જ આ વાવણી થઈ। 16 તારીખે જે વાવણી થઈ આપણે, અને એને આધારે જ વૃષ્ટિ થાય એ પાકું છે। અને વૃષ્ટિ બહુ થાય હવે। એમાં કારણ છે કે જે આ ઉત્તર બાજુના જે પવન છે, મોસમી પવન થઈ જાય એટલે આ ઈશાન ખૂણાનો પવન થાય એટલે વૃષ્ટિ છા વિના ન હોય। ઈશાન ખૂણામાં જે વાતાવરણ થાય એટલે આપણા સૌરાષ્ટ્રમાં જ આવે એ વરસાદ। અને જે બંગાળની ખાડીની વૃષ્ટિ છે એ ઉત્તરાખંડ બાજુ, પંજાબ, હરિયાણા એ સાઈડ વધારે જાય, અને જ્યારે ઉગમણો પવન આપણે થાય ઈશાન ખૂણાનો, ત્યાં જ આપણે આ સૌરાષ્ટ્રમાં બધી વૃષ્ટિ આપણે એ આવે। એ વૃષ્ટિ આવે તો એ ધીમી ગતિએ ન આવે, કડાકા ભડાકા સાથે જ આવીને વિખાઈ જાય ઘડીકમાં, અને જ્યાં વરસે ત્યાં ધોમ વરસી જાય। એટલે આ વૃષ્ટિ અઠવાડિયા સુધી વરસશે બધે ગામે ગામે, 2-4 કલાક વરસે ને પછી પાછું વિખાઈ જાય ને વરસે, એવું અઠવાડિયું રહે। અઠવાડિયામાં તો આ બધું અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, ભુજ બધું લઈ લે। અઠવાડિયાની અંદર બધે વરસાદ થઈ જાય અને બહુ સારી વૃષ્ટિ થવાની છે। મારી ધારણા એવી છે, આ કચ્છ કાતરાને હિસાબે, જો એ કચ્છ કાતરાને હિસાબે વૃષ્ટિ થાય તો એ થવું જ પડે, નકર કચ્છ કાતરાની વસ્તુ ખોટી છે એમ મનાય। આ બે આધાર તો મારા હાસા પીડ્યા છે, એના વિડીયા છે, એટલે મનાય છે કે એ ગણતરીમાં વરસાદ થતો હોય। મેં આજથી 20 દી પહેલાં આપ્યું હતું કે ભાદરવાની પૂનમ પછી વરસાદ થાય, તારીખ 10
10-9 સપ્ટેમ્બર મહિનામાં વૃષ્ટિ બહુ થાય, 10 દી વરસે એવી મારી ધારણા હતી. એ આગલા વિડીયોમાં આપેલું છે. જય શ્રી રામ.